हाँ एक मिनट ઓકે રોલ વરુણભાઈ ખાસ આજે જે અનામતના સંદર્ભમાં શું ચર્ચા કરવામાં આવી? નાયબ મુખ્યમંત્રી શ્રી અને કાયદા મંત્રી શ્રી સાથે અમારા તમામ મુદ્દાઓની વિગતવાર ચર્ચા થઈ છે. ભાગેડુ લગ્ન પ્રથામાં અમે જેટલી પણ માંગણીઓ કરી હતી એમાંથી મોટા ભાગની માંગણી ગુજરાતની સરકારે સ્વીકારી છે અને અમે આશાવાદી છીએ કે આવનારા 15 દિવસમાં ભાગેડુ લગ્ન પ્રથાના રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો થઈ જશે અને જેટલી પણ જગ્યાએ મારી પહેલાં જેમ દિનેશભાઈએ વાત કરી ગુજરાતમાં 10 કે 12 જગ્યાએ મેરેજ રજિસ્ટ્રેશનના જે કૌભાંડ અને ભ્રષ્ટાચારો થયા છે ત્યાં આજ 7 સુધીમાં ફોજદારી ફરિયાદ દાખલ કરી દેવામાં આવશે. ફોજદારી ફરિયાદ દાખલ કરી અને લાગતા વળગતા સંબંધિત અધિકારીઓ અને તમામ આરોપીઓની ધરપકડ થઈ અને કાલના દિવસમાં એ આરોપીઓના વરઘોડા તમને ગુજરાતની પ્રજાને જોવા મળશે, જેથી કરીને ગુજરાતમાં મેરેજ રજિસ્ટ્રેશનમાં ભવિષ્યમાં કોઈ તકલીફ ઊભી ના થાય. એની સાથે સાથે અમારી જે મુખ્ય માંગણી છે કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. જે આર્થિક ધોરણે અનામત અત્યાર હાલ પૂરતી શિક્ષણ અને રોજગારમાં લાગુ કરવામાં આવી છે. ઓબીસી અનામત લાગુ કરવાનું જ્યારે જજમેન્ટ આવ્યું અને એની જ્યારે રીટ થયેલી સુપ્રીમ કોર્ટમાં એ વખતે દેશમાં આર્થિક ધોરણે અનામત અમલી નથી અને એ પછી આર્થિક ધોરણે અનામત અમલી કરવામાં આવી છે, જેના કારણે ઓબીસી અનામતની જેમ જ ઓબીસી એસસી એસટીના અધિકારોને ક્યાંય પણ નુકસાન ના થાય એ રીતે આર્થિક ધોરણે અનામત લાગુ કરવાની પણ વાત સન્માનીય નાયબ મુખ્યમંત્રીશ્રીને, કાયદા મંત્રીશ્રીને અને વિભાગના અધિકારીઓને કરવામાં આવી છે. પણ એ થોડી લેન્ધી પ્રક્રિયા છે. એમાં મંત્રીશ્રીએ એવું આશ્વાસન આપ્યું છે કે એમાં અમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટો, ઝવેરી કમિશનનો રિપોર્ટ અને અન્ય જે રિપોર્ટ છે એ તમામ રિપોર્ટ અને કાયદામાં ચર્ચા વિચારણા કરી અને એમાં પણ અમે પોઝિટિવ છીએ, આશાવાદી છીએ કે જો તમને ન્યાય મળતો હોય તો ન્યાય આપવા સરકાર કટિબદ્ધ છે. એટલે અમે આશા રાખીએ છીએ કે 10% ધોરણે ઈબીસી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લાગુ થઈ જશે. નહીં થાય તો આપણે શું વન બાય વન જવાબ આપું છું. નહીં લાગુ થાય તો અમને દિનેશભાઈને, મનોજને, ગીતાબેનને, પૂર્વીનભાઈને બધાને તમે ઓળખો જ છો. જ્યારે અમે મેરેજ રજિસ્ટ્રેશનની વાત લઈને આવ્યા ત્યારે તમારો આ પ્રશ્ન હતો ને એ આજે પૂરો કરીને આવ્યા હતી. હજુ અમારી જોડે સમય ઘણો છે, સરકાર જોડે સમય ઘણો છે. ધીમે ધીમે પૂરું કરાવી દઈશું જેવી રીતે થાય એવી રીતે. અને ઝવેરી કમિશનનો જે રિપોર્ટ છે જે સુપ્રીમ કોર્ટે કહ્યું છે એ સુપ્રીમ કોર્ટ પ્રમાણે તો ઝવેરી કમિશનનો રિપોર્ટ સ્વીકારે જ નથી. આ લોકોએ તો ફ્લેટ 27% આપ્યું છે. ઝવેરી કમિશનના રિપોર્ટના અનુસંધાનમાં અમારા સાથી નેતા દિનેશભાઈ બાંભણિયાની હાઈકોર્ટમાં પિટિશન પેન્ડિંગ છે અને દિનેશભાઈ સુપ્રીમમાં પણ પિટિશન કરવાની તૈયારી કરી રહ્યા હતી. એટલે હાઈકોર્ટ કાં તો સુપ્રીમમાંથી રિઝલ્ટ લઈ આવશું, ન કે જેવી રીતે શિક્ષણ અને રોજગારમાં અનામતનું રિઝલ્ટ જેવી રીતે લાવ્યા હતા એવી રીતે આમાં લાવશું. આ બોલવાનું